સમય ફાળવીને આવ્યા છો અને અમારી એ પ્રાર્થના છે કે પ્રભુ તમને આજની આ સંગત દ્વારા એનો આશીર્વાદ તમને આપે. જે આપણું આધાર વચન છે આ વર્ષનું કે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેનામાં જળ ઘાલેલા અને બાંધેલા રહો. અને એ આધાર વચન જે કલોસ્યના પત્ર 2 અધ્યાય તેની 6 અને 7 કલમ પર આધારિત છે અને વિશેષ કરીને શિષ્યપણા ઉપર આપણે ભાર મૂકી રહ્યા છીએ. અને આજનું જે આપણું વાંચન છે લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય તેની 11મી કલમથી તે 32મી કલમ, અને જે વિષય છે શિષ્યપણું અને કન્ફેશન, કબૂલાત અથવા પસ્તાવો, એ વિશે આપણે જોવા માંગીએ છીએ. જે શાસ્ત્ર વચન આપણે વાંચ્યું લુકની લખેલી સુવાર્તા, એ બહુ જ પ્રખ્યાત, બહુ જ ફેમસ, આપણે બધા જ જાણીએ છીએ. ઉડાવ દીકરા વિશે બધા જાણે છે, સન્ડે સ્કૂલમાંથી આપણે શીખતા આવ્યા છીએ, બહુ જ પ્રચલિત વાત છે. પણ આ દ્રષ્ટાંત પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 બીજા દ્રષ્ટાંત આપે છે. જો લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય તમે વાંચો તો પહેલું જે દ્રષ્ટાંત આપે છે એ ખોવાયેલું ઘેટું, અને ત્યાર પછી બીજું જે દ્રષ્ટાંત આપે છે એ ખોવાયેલી અધેલી. અને આ ત્રણેય દ્રષ્ટાંતોને સમજવાના માટે આપણે એના કોન્ટેક્સ્ટને સમજવાની જરૂર છે. કયા કોન્ટેક્સ્ટમાં, કયા સંદર્ભની અંદર આ દ્રષ્ટાંત આપવામાં, જ્યારે આપણે એના કોન્ટેક્સ્ટને જ્યારે આપણે સમજીએ છીએ તો આપણને એનું સાચું અર્થઘટન, સાચું એનો જે મિનિંગ છે એ આપણને ખબર પડે છે. જે કોન્ટેક્સ્ટ છે અહીંયા આગળ 15મો અધ્યાય અને તેની 1 અને 2 કલમમાં ત્યાં લખવામાં આવે છે. હવે તેનું સાંભળવા સારું ઘણા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા, અને ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. એટલે કે જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ છે, જ્યારે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપીઓની સાથે ને દાણીઓની સાથે ને એમના જેવા લોકોની સાથે એમને હળતા મળતા જોયા, એમની સાથે ઉઠતા બેસતા જોયા, એમની સાથે ખાતા જોયા, અને આ લોકોએ જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જે પોતાને બહુ જ ધાર્મિક સમજતા હતા, પોતાને બહુ આત્મિક સમજતા હતા, પોતાને બહુ ન્યાયી સમજતા હતા, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કર્યો કે આ કેવો ગુરુ છે, આ કેવો માણસ છે કે જે પાપીઓની સાથે બેસે છે. કારણ કે એ સમયમાં આવા પાપીઓના જે દાણીઓ હતા એ લોકો ને જે આ ફરોશીઓને જે ધાર્મિક આગેવાનો હતા એમને ધિક્કારતા હતા, એમને આઉટકાસ્ટ સમજતા હતા. અને એમને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 3 ઉદાહરણો, 3 દ્રષ્ટાંતો આપે છે કે તમારો જે પર્સપેક્ટિવ છે, તમારો જે દ્રષ્ટિકોણ છે, જે માણસોને જોવાનો, એના કરતાં જે ઈશ્વરનો જે દ્રષ્ટિકોણ છે માણસોને જોવાનો, એ અલગ છે. તમે જે રીતે જુઓ છો માણસોને, એના કરતાં ઈશ્વર જે રીતે માણસોને જુએ છે એમાં બહુ જ તફાવત. અને ઈશ્વરનો દ્રષ્ટિકોણ શું છે, ઈશ્વર કેવી રીતે લોકોને જુએ છે, એ બતાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 3 ઉદાહરણો અહીંયા આપે છે. અને આ જે ત્રીજું જે ઉદાહરણ છે, ઉડાવ દીકરાનું ઉદાહરણ, એ તો જાણે કે આ ફરોશીઓ અને શાસ્ત્રીઓના મોં પર તમાચા સમાન હતું. જે મોટો દીકરો કે જે એનો ભાઈ જ્યારે પાછો આવે છે ત્યારે આનંદ ઉત્સવ કરવાના માટે જે ઘરમાં હતો એ ત્યારે ઘરની બહાર છે. અને આ મોટો દીકરો એ આ ફરોશીઓ અને શાસ્ત્રીઓને બતાવે છે કે તમે આ છો, તમે આ છો. અને એટલે એમને ધ્યાનમાં રાખીને આખું આ ઉદાહરણ, આ દ્રષ્ટાંત એ આપવામાં આવ્યું હતું કે તમારો દ્રષ્ટિકોણ માણસોને જોવાનો,
ઈશ્વરનો દ્રષ્ટિકોણ માણસોને જોવાનો એમાં બહુ ફરક છે. અને એ ઈશ્વરનો કયો દ્રષ્ટિકોણ, ઈશ્વર આપણને કેવી રીતે જોવે છે એ બાબતને પ્રગટ કરવાનું, ઈશ્વરના હૃદયને જે ઉડાવ દીકરાનું જે દ્રષ્ટાંત છે એ આખું પ્રગટ કરે છે કે હાવ ઈશ્વર કેવી રીતે આપણને જુએ છે અને એ ઈશ્વર કેવી રીતે એને ફીલ કરે છે, અનુભવ કરે છે. એટલે જો તમારી પાસે બાઇબલો હોય તો તમે મહેરબાની કરીને આ લુકની લખેલી સુવાર્તા અને તેનો 15મો અધ્યાય અને તેની 11મી કલમમાંથી તમે એને ખોલીને રાખશો તો આપણે સાથે સાથે એનો અભ્યાસ કરીશું, સાથે સાથે એનું સ્ટડી કરીશું કે જેથી તમને તમારું ધ્યાન ફેરાય કે હું ક્યાં આગળ છું. અહીંયા પહેલી કલમમાં 11મી કલમમાં લખ્યું છે, વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપ, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. હવે આ બાબતને સમજવાના માટે આપણે યહૂદી લોકોના કલ્ચરને સમજવાની જરૂર છે. બાઇબલ એ મેઇનલી યહૂદી લોકોને માટે લખવામાં આવે. એનો જે કલ્ચર છે એને ધ્યાનમાં રાખીને આ બાબતો લખવામાં આવી. અને એટલે જ્યાં સુધી આપણે એ કલ્ચરને ન સમજીએ, ન જાણીએ, ત્યાં સુધી એના ડેપ્થને, એની ઊંડાણને અથવા તો એના સાચા શિક્ષણને આપણે સમજી શકતા નથી. યહૂદી કલ્ચર પ્રમાણે દીકરાનો બાપનો જે વારસો છે એ દીકરાને એ બાપના મૃત્યુ પછી મળે. પિતાના મૃત્યુ પછી જ દીકરાને એનો વારસો મળી શકે. જે મોટો દીકરો છે એને ડબલ પોર્શન મળે અને જે નાનો દીકરો છે એને 1 પોર્શન મળે. હવે અહીંયા આગળ આ જે નાનો દીકરો છે એ પિતાની પાસે આવે છે અને કહે છે કે મને મારો હિસ્સો, મારો વારસો મને આપી દે. અને આ એનો પિતાના જીવતા જીવ પિતાની પાસેથી આવીને પોતાના વારસાને માગવું એ કલ્ચર પ્રમાણે, યહૂદી કલ્ચર પ્રમાણે ઇટ ઇઝ એ ડિસરિસ્પેક્ટ. એ પિતાના અપમાન કરવા બરોબર હતું. કોઈ દીકરો પોતાના પિતાની પાસે જ્યારે જીવતા જીવ પોતાનો વારસો એ માગી શકે નહીં. એ એમના સંસ્કૃતિની વિરુદ્ધની બાબત હતી, એમના કલ્ચરની વિરુદ્ધની બાબત, એમના નિયમની વિરુદ્ધની બાબત હતી. અને જ્યારે આ દીકરો પિતાની પાસે આવીને કહે છે કે મારો હિસ્સો, મારો હક તું મને આપ, ત્યારે એ પ્રમાણે કહેવા માંગે છે કે આઈ વિશ યુ ડાય. હું એવું ઈચ્છું છું તું મરી જા, પણ મને મારો હિસ્સો આપ. તું જીવ કે ના જીવ, આઈ ડોન્ટ કેર, મને મારો હિસ્સો જોઈએ છે. ફીલ કે એ પિતા કે જેણે આ દીકરાને ઉછેરીને મોટો કર્યો છે, જેણે એને સારામાં સારા વાના આપ્યા છે, જેણે પોતાના દીકરાના ઉછેર માટે એવું કશું બાકી મૂક્યું નથી કે જે એના માટે એને કરવું જોઈએ. એ દીકરો અત્યારે એ પિતાને કહે છે મારો હિસ્સો આપી દે. તું જીવે કે ના જીવે મને એનાથી કશો ફરક પડતો નથી, મને મારો હિસ્સો જોવે છે. અને જ્યારે આ દીકરો માગે છે, આ એનો હિસ્સો માગે છે, ત્યારે એ પિતા કે જે પ્રેમાળ પિતા છે, જેણે પોતાનો સર્વસ્વ આ દીકરાને ઉછેર કરવાના માટે ખર્ચી નાખ્યું છે, એ હર્ટ થાય છે, એને પેઇન થાય છે, એને દુઃખ થાય છે. મેં આ દીકરા માટે શું નથી કર્યું ને આજે એના માટે હું જીવું કે ના જીવું એને કશી પડી નથી. એને ખાલી એના હિસ્સાની પડી છે, એની પડી છે, મારી કશી પડી નથી.
ઇઝ હર્ટ. એ પિતાના અપમાન કરવા બરાબર હતું. એ પિતાને હર્ટ કરવા બરાબર હતું. એ પિતાને દુખી કરવા બરાબર હતું. હું જ્યારે આ વચન વાંચતો હતો ત્યારે મને એમ લાગ્યું કે હું એ ઉડાવ દીકરા જેવો નથી. બરાબર? આપણે બધા એવું માનીએ છીએ કે હું આ ઉડાવ દીકરા જેવો નથી. હું બહુ સારો વ્યક્તિ છું, હું બહુ સારો ક્રિશ્ચિયન છું. હું તો ઈશ્વરને મહાન આપું છું, તો ઈશ્વરને મહિમા આપું છું. ઈશ્વર એ મારા સ્વર્ગીય પિતા છે. પણ જ્યારે એના ડેપ્થમાં આપણે જઈએ છીએ, એના ઊંડાણમાં જઈએ છીએ, ત્યારે મને લાગ્યું કે એ દીકરામાં ને મારામાં કોઈ ફરક નથી. કેટલી બધી વખત આપણે આપણા ઈશ્વરને હેટ કર્યા છે, આપણા સ્વર્ગીય પિતાને હેટ કર્યા છે, એનું અપમાન કર્યું છે. જ્યારે આપણે એને ન ગમે, ન શોભે, ન પસંદ પડે એવું કાર્ય કરીએ છીએ, જ્યારે આપણે એની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ત્યારે એ હર્ટ થાય છે, એ દુઃખી થાય છે, એનું અપમાન કરીએ છીએ. સાચી વાત છે. We are same like this prodigal son. આપણે આ ઉડાવ દીકરાના જેવા જ છીએ. અમારો હિન્દી ચર્ચ દર શનિવારે હાંસલો હોલી ટ્રિનિટી ચર્ચમાં મળે છે. અમારો ચર્ચનો ટાઈમ 3 વાગ્યાનો છે, પણ આજ સુધી કોઈ દિવસ 3 વાગે શરૂ નથી થયો. 3:30 વાગે શરૂ થાય, કેમ કે લોકો 3 વાગે આવતા જ નથી. હવે સમજી કે હું શું કહેવા માંગુ. માલાખીનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં ત્યાં એ પ્રમાણે લખ્યું છે કે પુત્ર પોતાના પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે. જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? જો હું પિતા છું તો મારું સન્માન ક્યાં છે? જ્યારે આપણે એ ઈશ્વરને એને જે રિસ્પેક્ટ જોઈએ છે, એને જે માન જોઈએ છે, એ માન આપણે આપતા નથી, ત્યારે આપણે એનું અપમાન કરીએ છીએ, એને હર્ટ કરીએ છીએ, એને દુઃખ થાય છે. અવર ગોડ ઇઝ એ ગોડ ઓફ ફિલિંગ. એની પાસે ફિલિંગ છે, એને દુઃખ થાય છે, એને દર્દ થાય છે, એ અનુભવાય છે, એ આપણા જીવનોને જોઈને he feel. અને અહીંયા બી પિતાને આ જે પિતા એ પ્રેમાળ પિતા છે. આ પિતા છે કે જે એના બાળક ઉપર બહુ જ પ્રેમ કરે છે. અને એ પિતા ભલે એના દીકરાએ એનું અપમાન કર્યું, એનો તિરસ્કાર કર્યો, એમ છતાં કે છે કે એણે પોતાની પૂંજી વેચી આપી. અને 13મી કલમમાં પછી આપણે ત્યાં વાંચીએ છીએ, થોડા દાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો ને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ વેડફી નાખી. શા માટે દૂર દેશમાં ગયો? ઇઝરાયલ દેશમાં પણ એ રહીને પોતાને ફાવે એવું જીવન જીવી શકતો હતો. દૂર દેશમાં ગયો. ઇઝરાયલ દેશની બહાર જે વિધર્મીઓનો દેશ હતો, એ દેશમાં એ જાય છે, કારણ કે એને જેવું જીવન જીવવું હતું એવું જીવન એ કદાચ અહીંયા આગળ નહીં જીવી શકતો. એ ચાહતો હતો કે હું જેટલો મારા પિતાથી જેટલું દૂર જવાય એટલો હું દૂર જતો રહી. મારા જીવન ઉપર મારા પિતાનો પડછાયો સુધો ના પડવો જોઈએ, કે જેથી કરીને હું મારું મન ફાવે, મને પસંદ પડે, મને ગમે એવું હું જીવન જીવું. એટલા માટે કે છે કે દૂર દેશમાં જતો રહે અને બદફેલીની અંદર પોતાની બધું જ એણે વેડફી નાખ્યું. પછી 14મી કલમમાં આપણે વાંચીએ છીએ, તેણે બધું ખર્ચી નાખ્યા પછી દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો.
તેણે પોતાના ખેતરોમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈએ તેને કશું આપ્યું નહીં. થોડા સમયમાં આપણે પેલી કહેવત છે ને कि 4 दिन की चांदनी फिर अंधेरी रात. બહુ દી મોજ મજા કરી, મન ફાવે એવું જીવન જીવ્યું, પણ કેટલા દિવસ? 4 દિવસ. પછી બધું ખલાસ થઈ ગયું. અને પેલું બીજી ગુજરાતી કહેવત છે ને કે અબ કર્મીના પડ્યા કાણા. બધું ખલાસ તો થઈ ગયું, સાથે સાથે દેશમાં દુકાળ પડ્યો, એટલે હવે ભૂખે મરવા લાગ્યો, કશું નહોતું. અને યહૂદી લોકોને માટે ભૂંડ એ અછૂત અનક્લીન એનિમલ ગણાતું હતું, અશુદ્ધ પ્રાણી ગણવામાં આવતું હતું. એમને યહૂદી લોકો ભૂંડથી બહુ દૂર રહે, કેમ કે એમના માટે અશુદ્ધ પ્રાણી હતું. એમની ચરાવવાની તો એમની નજીક જવાની અને એને અડવાની તો વાત ક્યારે, એનાથી 4 માઇલ દૂર ભાગે. કે જે યહૂદી લોકો માટે જે સૌથી નીચમાંનું નીચ જે કામ હોય એ આ ભૂંડો ચરાવવાનું કામ હતું. એ કામ કે છે કરવા લાગ્યો ને તોય કે છે કે ભૂખે મરવા લાગ્યો. ખાઓ ક્યાં બાપના ઘરે પ્રિન્સની માફક રહેલો, દૂધ અને બધી રેલમ છેલમાં ઉછરીને મોટો થયો, અને આજે એક ભિખારીની માફક એનું જીવન થઈ આવ્યું. કેમ આ થયું? સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ફોકસ અને સેલ્ફિશ લાઈફ. મને જે ગમે છે, મને જે સારું લાગે છે, મને જે પસંદ કરે છે એ મારે કરવું છે. અને આ જે સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ફોકસ, સેલ્ફિશ જે જીવન છે એ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને જ્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ, ઈશ્વરના વાનાઓથી આપણે દૂર જઈએ છીએ, આપણે બધું આખું જગત મેળવી લેવું છે, ગમે તે કરીને, કાળું ધોળું ગમે તે કરીને આખું જગત મેળવી લેવું છે. મારે મિલિયનર બની જવું છે, મારે કરોડપતિ બની જવું છે, મારે સારું જીવન જોઈએ છે, મારે બંગલો જોઈએ છે, મારે ગાડી જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે બધું જોઈએ છે. અને એના માટે હું કોઈ પણ હદ સુધી જવાના માટે તૈયાર છું, કશું બી કરવાના માટે તૈયાર છું. બટ યાદ રાખો, ઈશ્વરથી દૂર જઈને, ઈશ્વરથી બાઇબલ કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકવાના. જો માણસ આખું જગત બી તમારી પાસે હશે તો પણ એ સાચી શાંતિ, સાચો આનંદ, સાચું સુખ પ્રાપ્ત નહીં થવાનું. લખી રાખો, તમારે લખી રાખવું હોય તો લખી રાખો. ઈશ્વરને બાજુએ મૂકીને ગમે તે હાંસલ કરશો. આજે મોટા મોટા ફિલ્મ સ્ટારોને જે બધા મોટા જે લોકો છે એ લોકો આપઘાત કરે છે. શા માટે? શું એમની પાસે નથી? એમની પાસે બધું જ છે, શોહરત છે, માન છે, પૈસો છે, બધું જ છે. ઈશ્વર નથી. ઈશ્વર નથી. અને ઈશ્વર નથી માટે સાચું સુખ નથી, સાચું શાંતિ નથી, સાચો આનંદ નથી. આ જગત અને જગતના વાનાઓ એ સુખ નહીં આપી શકે, એ શાંતિ નહીં આપે. ભાગો, જેટલું ભાગવું હોય એટલું જગત અને જગતના વાનાઓની પાછળ ભાગો, એ આશીર્વાદની પાછળ ભાગો, કશું હાથ નહીં આવે. મેં કીધું ને 4 दिन की चांदनी फिर अंधेरी रात. નહીં મળે સુખ. સાચું આ અનુભવથી કહું છું. લખી રાખો. આખું જગત મળશે પણ સાચું સુખ નહીં મળે, સાચો આનંદ નહીં મળે. આ દીકરાએ કે હું બહુ જ આનંદ કરીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, મને ગમે, મને પસંદ પડે, મને સારું લાગે એવું હું જીવન જીવીશ. શું થયું? શું એને મળ્યું બધું? આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે ને સમજો. ચોક્કસ આપણે અહીંયા પૈસા કમાવા આવ્યા છે, પણ
ઈશ્વરને બાજુએ મૂકીને નહીં. નહીં તો આ હાલત આમાં કશું ખોટું નથી લખ્યું. આપણને ચેતવણી આપે છે. આ હાલત થશે, રડવું બધું ભારે પડી જશે. સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ફોકસ, સેલ્ફિશ જીવન ઈશ્વરથી દૂર લઈ ગયા. અને શું થયું? બધું ગુમાવી દીધું. કશું નહીં આવ્યું. પણ જો ઈશ્વર સાથે છે વાલાઓ, જો ઈશ્વર સાથે છે, એ દિવસો હતા કે જ્યારે ખાવાના માટે બી ફાફા હતા, પણ ઈશ્વર સાથે હતા. અને ઈશ્વર સાથે હતા તો આજે ઈશ્વરે એટલું બધો આશીર્વાદ આપ્યો છે. અને એટલા માટે ભલાઓ મારે હૃદયથી આશીર્વાદની પાછળ ના ભાગો, આશીર્વાદ આપનારની પાછળ ચાલો. આશીર્વાદ આપનારની પાછળ જશો તો વાલાઓ સમાવેશ નહીં કરી શકે એટલો એ આશીર્વાદ આપશે. જો આશીર્વાદની પાછળ ભાગશો તો આ હાલત થશે, ગેરંટેડ છે. પછી શું થાય છે? પરિસ્થિતિએ એને ભાન કરાવ્યો. આવી પરિસ્થિતિ હતી કે જ્યાં એને ખાવાના બી ફાંફા હતા. ભૂંડની સાથે જીવન જીવતો હતો, ભૂંડ જેવો થઈ ગયો હતો. ખાવાના માટે પણ એને સાસા પડતા હતા. ભૂંડો જે ખાતા હતા એ ખાવાનું એને મન થતું હતું. અને ત્યાં 17મી કલમમાં લખે છે કે તે સાવચેત થયો. ત્યારે એણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું અહીંયા ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપ, મેં આકાશ તથા તારી આગળ પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા મજૂરોમાંનો એકના જેવું મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો. એને જ્યારે સોટી પડે છે ને ત્યારે ભાન થયું. આપણને બી ઘણી બધી વખત સોટી પડે ને ત્યારે ભાન થાય છે કે આ ખોટું કર્યું. આને બી સોટી પડી ત્યારે એને ભાન થયું અને એને સાવચેત થયો કે છે કે એને યાદ કર્યું કે મારા પિતાના ઘરે હું કેવું જીવન જીવતો હતો. એક રાજકુમારની માફક જીવન જીવતો હતો. ત્યાં મજૂરો, નોકરો, ચાકરો ને બધું પુષ્કળ હતું કે છે. અને અહીંયા કે હું ભૂખે મરી રહ્યો. અને એણે એક સારો નિર્ણય એણે કર્યો કે હું ઉઠીને મારા બાપની પાસે હું પાછો ગઈશ. અને એણે જે નિર્ણય કર્યો એને he put in practice. એને પ્રેક્ટિસમાં એને મૂક્યો. એ ખાલી એને ગિલ્ટ ફીલ કરીને એ બેસી ના રહ્યો, પણ એ ઊભો થયો અને એને જે પસ્તાવો કર્યો હતો એ પસ્તાવાને એને એક્શનમાં એને મૂક્યો. અને આ બહુ અગત્યની બાબત છે. ઘણી બધી વખત આપણને ગિલ્ટ ફીલ થાય છે. ગિલ્ટ એ પસ્તાવો નથી. ગિલ્ટ જે આપણને થાય છે એને આપણે જ્યારે એક્શનમાં મૂકીએ છીએ એ પસ્તાવો છે કે ભાઈ એ કહે છે કે હું નાવ ઇનફ ઇઝ ઇનફ. હવે બહુ થઈ ગયું, બહુ આવું જીવન જીવી રહ્યો. હવે હું આ જીવન જીવવા માંગતો નથી. હું અહીંથી ઉઠીને હું જઈશ મારા બાપની પાસે પાછો જઈશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ બાબત જરૂરી છે. હા, મેં ખોટું કર્યું છે. હા, મેં ગુનો કર્યો છે. હા, મેં અપરાધ કર્યો છે. હા, મેં મારા પિતાને દુખી કર્યા છે. પણ જાગ્યા ત્યારથી જે દિવસે આપણને ભાન થાય, જે દિવસે આપણને ખબર યસ આઈ હેવ ડન રોંગ થિંગ, મેં ખોટું કર્યું છે, કશું વાંધો નથી, નોબડી ઇઝ પરફેક્ટ. આપણે બધા પાપી છીએ, આપણે બધા ભૂલો કરીએ છીએ. પણ જ્યારે આપણી ભૂલોનું આપણને ભાન થાય છે ત્યારે એ ભૂલનો આપણે શું કરવાની જરૂર છે? પશ્ચાતાપ કરવાની. આણે સાચો પસ્તાવ કર્યો અને
એ પિતાની પાસે એ પાસ જોવાયો. અને આ જ બાબત આપણે એ કરવાની છે. વેર જ્યારે બી આપણને લાગે કે યસ આઈ હેવ ડન સમથિંગ રોંગ, એ પવિત્ર આત્મા વગર આપણને આપણા પાપોનું ભાન થતું નથી. હું ખોટો છું એનું ભાન કરાવનાર એ પવિત્ર આત્મા છે. અને પવિત્ર આત્મા આપણને એટલા માટે ભાન કરાવે છે કે આપણે પસ્તાવો કરીએ. અને એટલા માટે પવિત્ર આત્માને આપણે જ્યારે ભાન કરાવે યસ મેં ખોટું કર્યું છે ને, એને દબાવી ના દો, એને રોકી ના રાખો, પણ એને પુટ ઇન પ્રેક્ટિસ. અને શું થાય છે અહીંયા આગળ 20મી કલમમાં? પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો. તે હજી ઘણે વેગળો હતો, એટલામાં તેના બાપે તેને દીઠો. તેના પર દયા આવી ને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂંટણીઓ કરી. ઘણે દૂર હતો, વેગળો હતો, અને પિતાએ એને જોયો. કેવી રીતે પિતા એને વેગળાથી જોઈ શક્યા? કારણ કે પિતા જે દિવસથી આ દીકરો પોતાના પિતાને મૂકીને, એને હર્ટ કરીને, એને અપમાન કરીને એ પિતાના ઘરેથી એ દૂર ચાલ્યો ગયો હતો, એ દિવસથી એ પિતા, એ પ્રેમાળ પિતા એની રાહ જોતો હતો કે એક દિવસ મારો દીકરો પાછો આવશે. He was waiting for him, eagerly waiting for him. આતુરતાથી કે છે કે રાહ જોતા. એટલા માટે એને જ્યારે એને દૂરથી જોયો ત્યારે એ પોતાની જાતને રોકી શકે નહીં, અને એ દોડશે અને દોડીને એ દીકરાને કે જેણે એનું અપમાન કર્યું હતું, જેણે એને હર્ટ કર્યા હતા, એ દીકરાને એ જઈને એ ભેટી પડે છે, એને ચૂંટીઓ કરે છે. ભલા યહૂદી કલ્ચર પ્રમાણે કોઈ બી નોબેલ વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, એ જાહેરમાં દોડશે નહીં. એ કોઈ સારા વ્યક્તિને આવી રીતે જાહેરમાં દોડવું એ એક્સેપ્ટેબલ નહોતું, કલ્ચરલી એક્સેપ્ટેબલ નહોતું. લોકો એને મૂર્ખ ગણે, ગાંડો ગણે કે આ કેવો વ્યક્તિ છે. યહૂદી લોકોની એક સંસ્કૃતિ હતી, અને એ સંસ્કૃતિમાં લોકોએ એ સંસ્કૃતિને બહુ જ માન આપતા હતા અને એને બહુ ફોલો કરતા હતા. આ પિતા જ્યારે પોતાના દીકરાને દૂરથી જુએ છે, he cannot control himself. એ પોતાની જાતને રોકી શક્યા નહીં. એ કહે છે કે લોકોને જે કેવું હોય કે, સંસ્કૃતિને જે કેવું હોય કે, લોકોને જે વિચારો હોય વિચારે, આઈ વિલ રન ટુ હિમ. હું દોડીશ, હું દોડીને એને ભેટીશ, હું એને ચૂમીઓ કરીશ, કેમ કે મારો દીકરો પાછો આવ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ ગંદો ગોબારો છોકરો તો દુર્ગંધ મારતી હશે, કેટલા દિવસથી એ નાયો નહીં હોય, ગુંડોની સાથે રહીને ગુંડો જે હોય એ બની ગયો હતો, પણ એ પિતા પોતાની જાતને રોકી શક્યા નહીં કે મારો દીકરો છે. I will go, I will hug him, I will kiss him. Hallelujah, praise the Lord. એ સ્વર્ગીય પિતા જ્યારે તમને અને મને એમણે પાપો અને અપરાધોમાં મુએલા જોયો, એ પોતાની જાતને રોકી શક્યા નહીં. એ સ્વર્ગનું સુખ જ મૂકી દઈને આ પૃથ્વી પર આપણે જ્યાં હતા, જે હાલતમાં હતા, જે પરિસ્થિતિમાં હતા, એ પરિસ્થિતિમાં એ આપણી પાસે આવ્યા કે જેથી કરીને આપણને એ હગ કરે, એ આપણને કિસ કરે, પોતાની બાહુમાં સમાયેલું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પછી શું કહે છે? દીકરાએ તેને કહ્યું કે બાપ, મેં આકાશ સામે તો તારી આગળ પાપ કર્યું છે, હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના ચાકરોને કહ્યું, સારામાં સારો જામો જલ્દીથી કાઢીને એને પહેરાવો, તેના હાથમાં વીંટી ઘાલો, તેના પગમાં
જોડા પહેરાવો. હાલેલુયા. સારોમાં સારો જામો, જબ્બો એ બતાવે છે. યાકૂબે યુસુફના માટે સારો જબ્બો બનાવ્યો હતો.